નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 18મી મે 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. અત્યારે જ શેર કરી દો તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના હોય છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં પીએમ સૂર્યઘર યોજના હેઠળ સોલર પેનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા નંબર પર છે? તો જવાબ આવશે ગુજરાત સમગ્ર દેશમાં નંબર 1 પર છે, પ્રથમ નંબર પર છે. તો 11મી મે સુધીમાં ગુજરાત પીએમ સૂર્યઘર યોજના હેઠળ 2.36 લાખ સોલર રૂફટોપ પેનલ સ્થાપિત કરવામાં આવી છે. આ યોજનાના સફળ અમલીકરણને કારણે ગુજરાત સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં દેશમાં 34% યોગદાન આપી રહ્યું છે. આ યોજના હેઠળ ગુજરાતના 3.03 લાખ ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા 2,362 કરોડની સબસિડી આપવામાં આવી છે. પીએમ સૂર્યઘર મુક્ત વીજળી યોજનાનું સફળ અમલીકરણ કરનારા ટોચના 5 રાજ્યોની વાત કરીએ તો પ્રથમ ક્રમે ગુજરાત બાદ મહારાષ્ટ્ર 1.89 લાખ સોલર રૂફટોપ પેનલ આ ઇન્સ્ટોલેશન સાથે સેકન્ડ નંબર પર. ત્યારબાદ ઉત્તર પ્રદેશ 1.22 લાખ ત્રીજા નંબર પર. કેરળ 95,000 ઇન્સ્ટોલેશન ચોથા નંબર પર. રાજસ્થાન 43,000 ઇન્સ્ટોલેશન પાંચમા નંબર પર છે. બરાબર છે. પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના અથવા તો મફત વીજળી યોજના, તમને ખબર છે એની શરૂઆત ક્યારે થઈ હતી? તો ગયા વર્ષે 2024માં શરૂઆત કરવામાં આવી. કેટલા યુનિટ ફ્રી આપવામાં આવે છે? અને યાદ રાખજો, એમાં 3 કિલોવોટ બરાબર ત્યાં સુધીનો પાવર હોય તો 78,000 સુધીની સબસિડી આપે છે સરકાર. બરાબર છે. કેટલા યુનિટ ફ્રી વીજળી મળે છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને દર મહિને. દર વર્ષે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 18મી મે, એટલે કે આજનો દિવસ. તો 1977માં આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડેની રચના આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ઓફ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી હતી, જેના દ્વારા 1992થી દર વર્ષે ઉજવવામાં આવે છે. સંગ્રહાલયમાં સોના ચાંદીના ઘરેણાં, તેની ડિઝાઇન, યુદ્ધ શસ્ત્રોના નમૂના, પુરાતત્વીય જે ઇતિહાસના નમૂના, પ્રાણીઓના અવશેષો, સંસ્કૃતિ, સભ્યતા આ બધાની રજૂઆત કરવામાં આવે છે. 1877માં ગુજરાતમાં કચ્છ સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી, જે ગુજરાતનું સૌથી જૂનું અને પ્રાચીન સંગ્રહાલય છે, જે ફર્ગ્યુસન મ્યુઝિયમ તરીકે જાણીતું છે. તમને ખબર છે કે આપણા ભારતનું સૌથી જૂનું અને સૌથી મોટામાં મોટું મ્યુઝિયમ કયું છે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સયાજી બાગ સંગ્રહાલય વડોદરા એ ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય છે. બરાબર છે. આ વર્ષની થીમ છે ઝડપથી બદલાતા સમુદાયમાં સંગ્રહાલયનું ભવિષ્ય. આપણને
સંગ્રહાલયોની ભૂમિકાને આવશ્યક કનેક્ટર્સ, નવીનતાઓ, સાંસ્કૃતિક ઓળખના સંરક્ષક તરીકે ફરીથી કલ્પના કરવા આમંત્રણ આપે છે. યાદ રાખજો. વર્લ્ડ એડ્સ રસી દિવસ 18મી મે. એચઆઈવીનો ચેપ અને એડ્સથી બચવા માટેની રસીની સતત તાકીદની જરૂરિયાતને પ્રોત્સાહન આપવા વર્લ્ડ એડ્સ રસી દિવસ, જેને એચઆઈવી રસી જાગૃતિ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, દર વર્ષે 18મી મેના રોજ મનાવવામાં આવે છે. તમારા માટે પ્રશ્ન, મને કહો, વર્લ્ડ એડ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ. ક્લિન્ટનના ભાષણની વર્ષગાંઠ નિમિત્તે 18મી મે 1998ના રોજ પ્રથમ વિશ્વ એડ્સ રસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બરાબર છે. ભારતમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ 16મી માર્ચના રોજ મનાવવામાં આવે છે, એ પણ યાદ રાખજો. નીરજ ચોપડાને ભારતીય ટેરેટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું પદ મળ્યું છે. તો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ વિજેતા નીરજ ચોપડા, એમને ભારતીય ટેરેટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ એનાયત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટેરેટોરિયલ આર્મી રેગ્યુલેશન્સ 1948ના પેરા 31 હેઠળ નીરજને પદ પર નિયુક્ત કર્યા છે. નીરજ ચોપડા જેઓ 2016માં નાયબ સુબેદાર તરીકે રાજપૂતાના રાઇફલમાં જોડાયા. 2021માં ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ સુબેદાર અને પછી સુબેદાર મેજરનો હોદ્દો મેળવ્યો હતો. નીરજ ચોપડાની પહેલા મહેન્દ્રસિંહ ધોની, અભિનવ બિંદ્રા, કપિલ દેવ, આવા બધા ખેલાડીઓને પણ ટેરેટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ આપવામાં આવ્યું છે. યાદ રાખજો. તમને ખબર છે, ઓલિમ્પિકમાં નીરજ ચોપડા 2 મેડલ લાવ્યા છે. ટોક્યો ઓલિમ્પિકની અંદર ગોલ્ડ, પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર. તો ટોક્યોમાં જે ગોલ્ડ લાવ્યા છે, કઈ તારીખે લાવ્યા? જેને ભારતમાં આપણે મનાવીએ છીએ જ્વેલિન થ્રો ડે. કમેન્ટ બોક્સમાં લખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ટેલિગ્રામ ચેનલ પર ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં યોજાયેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં મેડલ ટેલીમાં ટોચ પર કોણ છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર. કોણ છે? મહારાષ્ટ્ર. તો 7મા નંબરની હતી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ. આયોજન થયું હતું બિહારમાં. તારીખ હતી 4 થી 15 મે. તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં મહારાષ્ટ્ર નંબર 1 પર આવ્યું છે. બરાબર. મહારાષ્ટ્રે 58 મેડલ જીત્યા, 158 મેડલ જીત્યા, 58 ગોલ્ડ, 47 સિલ્વર અને 53 બ્રોન્ઝ. હરિયાણા બીજા નંબર પર અને રાજસ્થાન ત્રીજા નંબરે રહ્યું છે. મહારાષ્ટ્રની વાત કરીએ ને તો તમે જુઓ, ગોલ્ડ લાવ્યું છે, એટલે નંબર 1 પર રહ્યું છે મેડલ ટેલીમાં 2019, 20, 23, 24, 25 અને સેકન્ડ નંબર પર 18 અને 22માં રહ્યું છે. બરાબર છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, તમારે એનો માસ્કોટ કહેવાનો છે, શું છે? અને એનું જે સોંગ છે, થીમ સોંગ, એ છે કે ખેલ કે રંગ બિહાર કે સંગ. તો એ પણ યાદ રાખજો. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ, એનું આયોજન લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં થયું હતું. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ, એનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું છે. યાદ રાખજો. તાજેતરમાં કયા દેશના રિસર્ચર્સ દ્વારા હાલમાં જ દુનિયાની સૌથી શક્તિશાળી સમુદ્ર સિમ્યુલેશન સિસ્ટમની શોધ કરવામાં આવી છે? તો જવાબ આવશે ચાઇના. કોના દ્વારા? ચાઇના. તો તાજેતરમાં ચાઇનીઝ રિસર્ચર્સ દ્વારા દુનિયાની સૌથી શક્તિશાળી સમુદ્ર સિમ્યુલેશન સિસ્ટમની શોધ કરવામાં આવી છે, જેની અસર 1 કિલોમીટરની અંદર જોવા મળે છે, જેને લિકો MK++ નામ આપવામાં આવ્યું છે. ચાઇનીઝ એકેડમી ઓફ સાયન્સની ઇન્સ્ટિટ્યૂટ ઓફ એટમોસ્ફિયરિક ફિઝિક્સ અને કમ્પ્યુટર નેટવર્ક ઇન્ફોર્મેશન સેન્ટર ટીમ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે. આ સિસ્ટમમાં અલ્ટ્રા હાઈ રિઝોલ્યુશન ક્ષમતા હોવાથી તેને સમુદ્રનું ટેલિસ્કોપ પણ કહેવામાં આવી રહ્યું છે. આ સિસ્ટમની મદદથી વૈજ્ઞાનિકો એડિસ અને ગરમીનું પરિવહન જેવી જટિલ પ્રક્રિયાઓનું અભૂતપૂર્વ સ્પષ્ટતા સાથે વિશ્લેષણ કરી શકે છે.
આ પ્રકારની મહત્વપૂર્ણ સચોટ માહિતી દ્વારા તોફાન, દરિયાના ગરમ મોજા, પૂરની ભયાનક હવામાન આગાહી વ્યાપક અને સચોટ રીતે જાણી શકાય છે. બરાબર છે. તો યાદ રાખજો, ચાઇનીઝ રિસર્ચરો દ્વારા આની શોધ કરવામાં આવી છે. ચાઇનાની વાત કરીએ તો રિસન્ટલી આપણે ભણ્યા હતા ઘણા સમય પહેલાં કે એક એવું ડ્રોન આગળ લેસર બીમ લગાવ્યું છે જેનાથી લોખંડ ઓગાળી નાખે. વિશ્વનો સૌથી ઊંચામાં ઊંચો હાઇટ પર ઊંચામાં ઊંચો બ્રિજ બનાવ્યો છે. વિશ્વનો સૌથી મોટામાં મોટો ડેમ, ગોર્જિયસ ડેમ બનાવ્યો છે. વિશ્વની ફાસ્ટેસ્ટ બુલેટ ટ્રેન બનાવી છે 450ની સ્પીડ પર અવર્સ. આ ઉપરાંત એ પ્રમાણેનું ગોલ્ડ એટીએમ બનાવ્યું છે જેમાંથી તમારે ગોલ્ડ વેચી શકો, ઓગાળી નાખે અને તમને રૂપિયા ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં આપે. પછી ઉડતો રોબોટ બનાવ્યો છે. હાફ રોબોટ મેરાથોન પણ યોજાઈ હતી. બરાબર છે. ચાઇનાની વાત કરીએ તો કેપિટલ એનું બેઇજિંગ છે. કરન્સી તમારે કહેવાની છે અને પ્રેસિડેન્ટ એના શી જિનપિંગ. જગતગુરુ રામભદ્રાચાર્ય અને ગુલઝારને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર અર્પણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન જગતગુરુ રામભદ્રાચાર્ય, પ્રખ્યાત કવિ અને ગીતકાર ગુલઝારને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર અર્પણ કર્યો. રામભદ્રાચાર્ય અને ગુલઝારને વર્ષ 2023 માટેના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. તમારા માટે પ્રશ્ન, 2024નો પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? 2005માં રામભદ્રાચાર્યને સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 15માં પદ્મ વિભૂષણ અને અન્ય સન્માનો સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુલઝાર તરીકે જાણીતા સંપૂર્ણસિંહ કાલરા હિન્દી સિનેમામાં તેમના યોગદાન માટે જાણીતા છે. તેમને આ યુગના શ્રેષ્ઠ ઉર્દુ કવિઓમાંના એક ગણવામાં આવે છે. જ્ઞાનપીઠ પુરસ્કારમાં પ્રશસ્તિપત્ર, રોકડ પુરસ્કાર અને દેવી સરસ્વતીની કાંસ્ય પ્રતિકૃતિ એનાયત કરવામાં આવે છે. બરાબર છે. તમારે જણાવવાનું છે 2024ના વર્ષ માટે કોને આપવામાં આવ્યો છે. કમેન્ટ બોક્સમાં લખજો જો આન્સર આવડે તો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને આપણી ચેનલ છે ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળી જશે, પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન સહિત રાજ્યના તમામ બાર એસોસિએશનમાં કારોબારી સમિતિમાં મહિલા વકીલો માટે કેટલા ટકા અનામત રાખવાનો હુકમ કર્યો છે? તો જવાબ આવશે 30% જેટલો અનામત રાખવાનું કહ્યું છે. તો ગુજરાતની અંદર ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન સહિત રાજ્યના તમામ બાર એસોસિએશન છે એમાં કારોબારી સમિતિ એક્ઝિક્યુટિવ કમિટીમાં મહિલા વકીલોને 30% અનામત આપવાનો હુકમ કર્યો છે. સાથે સાથે તમામ બાર એસોસિએશનમાં ખજાનચીનું મહત્વનું પદ પણ મહિલા વકીલ માટે જ અનામત રાખવા માટે હુકમ કર્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ N. કોટેશ્વર સિંહની ખંડપીઠ છે એમને ગુજરાતના વિવિધ બાર એસોસિએશન, ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીઓ એમાં વકીલો માટે આમ તો 33% અનામત રાખવાની માંગણી કરતી પિટિશનનો આદેશ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટના મહિલા વકીલ છે મીના જગતાપ, એમના દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ હતી પિટિશન. એમાં ગુજરાત રાજ્યના વિવિધ બાર એસોસિએશન, ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં મહિલાઓ માટે યોગ્ય કે પૂરતી અનામત રાખવામાં આવતી નથી એવી. બરાબર છે. તમને ખ્યાલ છે રિસન્ટલી આપણે ભણ્યા હતા ગુજરાત રાજ્યની કાનૂની સેવા સત્તામંડળ, એમાં કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. જે સહાય મેળવવા માટેની આવક મર્યાદા પહેલાં 1 લાખ હતી, હવે વધારીને કેટલી કરી છે તમારે જણાવવાનું છે. તમને આન્સર આવડતો હોય તો. ગુજરાત હાઈકોર્ટ સુનિતા અગ્રવાલ એના ચીફ જસ્ટિસ છે. ગુજરાત હાઈકોર્ટની સ્થાપના 1 મે 1960માં. બરાબર. અદાણી જૂથે હાઇડ્રોજન સંચાલિત ભારતની પ્રથમ ટ્રકને લોન્ચ કરી દીધી છે. તો ફ્લેગશિપ કંપની અદાણી જૂથ છે, એન્ટરપ્રાઇઝ છે અદાણી જૂથની એન્ટરપ્રાઇઝ. એણે સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ભારતની સૌપ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલથી ચાલતી ટ્રકને કાર્યાન્વિત કરી છે. 3 હાઇડ્રોજન ટાંકી છે આમાં. દરેક ટ્રક છે, પ્રત્યેક ટ્રક 200 કિલોમીટરની રેન્જમાં 40 ટન કાર્ગો પરિવહન કરી શકે છે. છત્તીસગઢના સીએમ છે વિષ્ણુદેવ સાય, એમણે 10મી મેએ રાયપુરમાં પ્રથમ ટ્રકને લીલી ઝંડી આપી હતી. આ ટ્રકનો ઉપયોગ
ગેરે પલ્મા 3 બ્લોકથી રાજ્યના બીજા પ્લાન્ટમાં કોલસાનું પરિવહન કરવા માટે કરવામાં આવે છે. બરાબર છે, યાદ રાખજો. રિસન્ટલી આપણે ભણ્યા હતા અદાણી જૂથે 1500 મેગાવોટની વીજળી સપ્લાયનો કોન્ટ્રાક્ટ મળ્યો છે કયા રાજ્યનો? અને હાઇડ્રોજન પરથી હાઇડ્રોજન સંચાલિત ભારતની પ્રથમ કાર ટોયોટા મિરાય, હાઇડ્રોજન સંચાલિત ભારતની પ્રથમ ટ્રેન એ હરિયાણામાં જીંદથી સોનીપત સુધી ચાલવાની છે. ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. વિશ્વની અંદર જર્મની એક એવો દેશ છે જેણે આની શરૂઆત કરી છે હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની, યાદ રાખજો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો નીચેના પૈકી કોણે મિત્ર મેલા નામની સંસ્થા સ્થાપી જે પાછળથી અભિનવ ભારત નામથી જાણીતી બની હતી? તો વીર સાવરકર. કયા યુરોપીય સમુદાય ભારતમાં સાથે પ્રથમ વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા હતા? તો પોર્ટુગીઝોએ. મુસ્લિમ લીગે સીધી કાર્યવાહીનો દિવસ ક્યારે મનાવ્યો હતો? 16 ઓગસ્ટ 1946માં. કયા પ્રાચીન સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા? તો શક ક્ષત્રપ કાળ. આઝાદી પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા? સુભાષચંદ્ર બોઝ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કયું પર્વતીય શિખર ઊંચાઈની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા નંબરે છે? તો માઉન્ટ ગોડવિન અથવા તો K2. માઉન્ટ એવરેસ્ટ પછી સેકન્ડ નંબર પર છે, 8611 મીટર. માઉન્ટ એવરેસ્ટની વાત કરીએ 8848.86 મીટર. સૌથી વધુ કોલસાની ખાણ કયા રાજ્યમાં છે? ઝારખંડમાં. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય? તો રાજસ્થાન. વસ્તીમાં પૂછે તો યુપી. વિસ્તારમાં સૌથી નાનું? ગોવા. સૌથી મોટું? સિક્કિમ. રણથંભોર અને સરિસ્કા કયા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાન છે? તો રાજસ્થાન. કાન્હા નેશનલ પાર્ક કયા રાજ્યમાં છે? તો મધ્યપ્રદેશમાં છે. ઓકે, આ યાદ રાખજો. ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન તાજેતરમાં વન નેશન વન ઇલેક્શનનો પ્રથમ મિની પ્રયોગ કયા રાજ્યમાં કરવામાં આવશે? ગુજરાતમાં. તાજેતરમાં ગુજરાતમાં વિકસાવવામાં આવેલ નવી ઓછી કિંમતના કાઉન્ટર ડ્રોન સિસ્ટમનું નામ શું છે? તો ભાર્ગવાસ્ત્ર છે. હવે આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો કે પીએમ સૂર્યઘર યોજના અંદર કેટલા યુનિટ ફ્રી આપવામાં આવે છે? તો 300 યુનિટ. કેટલા યુનિટ? 300 યુનિટ. સેકન્ડ પ્રશ્ન હતો ભારતનું સૌથી મોટામાં મોટું જૂનામાં જૂનું મ્યુઝિયમ છે એ છે ધ ઇન્ડિયન મ્યુઝિયમ. ક્યાં આવેલું છે? કોલકાતામાં. ત્રીજો પ્રશ્ન વર્લ્ડ એડ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? 1 ડિસેમ્બરના રોજ દર વર્ષે. જ્વેલિન થ્રો ડે ભારતમાં 7મી ઓગસ્ટ જ્યારે ગોલ્ડ મેડલ લાવ્યા હતા. બરાબર છે, ગોલ્ડ મેડલ લાવ્યા હતા. કોણ ગોલ્ડ મેડલ લાવ્યા હતા? નીરજ ચોપડા. 5મા નંબરનો પ્રશ્ન ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનો માસ્કોટ શું છે? ગજસિંહ છે. ત્યારબાદનો 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન ચીન છે એની કરન્સી રેનમેનબી છે. 7મા નંબરનો પ્રશ્ન શું? તો ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, બરાબર છે, અને કાયદામાં સુધારો કરી હવે સહાય મેળવવા માટે સહાય જે પહેલાં મળતી હતી 1 લાખની વધારીને 3 લાખ કરી. 8મા નંબરનો પ્રશ્ન જ્ઞાનપીઠ પુરસ્કાર 2024. તો શું આવશે? વિનોદ કુમાર શુક્લા. યાદ રાખજો, વિનોદ કુમાર શુક્લા. 9મા નંબરનો પ્રશ્ન શું હતો? અદાણી પાવર છે એમણે 1500 મેગાવોટની વીજળી સપ્લાય કરવાનો જે એવોર્ડ જે કોન્ટ્રાક્ટ મળ્યો છે એ કઈ જગ્યાએ મળ્યો છે? ઉત્તર પ્રદેશનો. ઓકે, હવે મિત્રો જોઈશું આપણે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન છે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ કાયદામાં સુધારો કરીને સહાય મેળવવા માટે આવક મર્યાદા વધારા કરીને કેટલી કરાઈ છે? હમણાં જ તમે જવાબ આપ્યો. આનો જવાબ તો 100% બધા મિત્રો કમેન્ટમાં લખશે. ગુજરાતના પ્રથમ સેન્ટર ઓફ કોમ્પિટન્સીને ક્યાં મંજૂરી આપવામાં આવી? કમેન્ટમાં લખજો આન્સર આવડે તો.
આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.